એક નાનકડી મજાક વયનું નસીબ રાતોરાત પલટી શકે છે? એક એવી દુકાન જ્યાં વર્ષોથી લોકો આવતા હોય, પણ એક સામાન્ય દિવસ અચાનક કરોડોની માયાજાળમાં ફેરવાઈ જાય. 14 જાન્યુઆરી 2026ના રોજ કનેક્ટિકના એક શાંત વિસ્તારમાં કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. એક સામાન્ય ગ્રાહક અને એક ગુજરાતી પટેલ દુકાનદાર વચ્ચેની સામાન્ય વાતચાત કેવી રીતે એક ભયાનક સસ્પેન્સ અને કરોડોના જેકપોટમાં પરિણમી તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આ વાત નસીબ અને આશ્ચર્ય ના એવા વળાંક પર ઊભી છે જ્યાં દરેક સવાલનો જવાબ $1 મિલિયન છે. આ ઘટના અમેરિકાના કનેક્ટિક રાજ્યના ફેરફિલ્ડમાં આવેલા ટનકીસીસ હિલ રોડ પર બની હતી, જ્યાં ન્યૂઝ એક્સપ્રેસ નામની એક નાનકડી ગુજરાતી પટેલ પરિવારની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક છે તેજસ પટેલ, જેઓ ગુજરાતી ઇમિગ્રન્ટ છે અને છેલ્લા 20 વર્ષથી આ વ્યવસાય ચલાવી રહ્યા છે. 14 જાન્યુઆરી 2026ના રોજ તેમનો એક ખૂબ જ જૂનો ગ્રાહક, જે છેલ્લા 18 વર્ષથી તેમની પાસે ખરીદી કરવા આવતો હતો, તે દુકાને પહોંચ્યો. તે ગ્રાહકે પહેલા $10ની ટિકિટ પર $1000 જીત્યા હતા અને તે પૈસા લેવા માટે તેજસભાઈ પાસે આવ્યો હતો. તેજસભાઈ પટેલે મજાકમાં તે ગ્રાહકને નસીબ અજમાવતું આ પ્રોત્સાહિત કરતા કહ્યું કે અત્યારે તમારું નસીબ ખૂબ જોર કરી રહ્યું છે. તમારે હજુ એક નસીબ અજમાવવું જોઈએ અને આ તક ગુમાવવી ન જોઈએ. તેજસભાઈની આ હળવી સલાહ માનીને તે ગ્રાહકે $50ની બેસ્ટ ચાન્સ ટુ બી અ મિલિયોનેર નામની લોટરીની ટિકિટ ખરીદી. જ્યારે તેણે ટિકિટ સ્ક્રેચ કરી અને અંદરના ચિહ્નો જોયા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. તેણે તે ટિકિટ પાછી તેજસ પટેલને આપી, જેથી તેઓ તેની ખાતરી કરી શકે. તેજસભાઈએ ટિકિટ ચેક કરી અને આશ્ચર્ય સાથે બૂમ પાડી કે મારા મિત્ર, આ તો $1 મિલિયનની ટિકિટ છે, જેના માટે દરેક વ્યક્તિ રાહ જોતી હોય. આ સાંભળીને તે ગ્રાહક એકદમ સુન્ન થઈ ગયો અને ક્ષણવાર માટે તેના મોઢામાંથી શબ્દો નીકળતા બંધ થઈ ગયા. આ જીતના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા અને સિટી લોટરી દ્વારા પણ આની પુષ્ટિ કરવામાં આવી. જોકે વિજેતાએ પોતાની ગોપનીયતા જાળવી રાખવા માટે અનામી રહેવાનું પસંદ કર્યું, જે અમેરિકામાં મોટા ઇનામો જીતનારા લોકોમાં સામાન્ય છે. આ બેસ્ટ ચાન્સ ટુ બી અ મિલિયોનેર ગેમમાં $1 મિલિયન જીતવાની સંભાવના 4 લાખમાંથી માત્ર એક જ હોય છે. વિજેતા પાસે 2 વિકલ્પો હતા: કાં તો તે ટેક્સ કપાયા પછી લગભગ $7.50 લાખની એક સાથે રકમ ઘરે લઈ જાય, અથવા 20 વર્ષ સુધી વાર્ષિક હપ્તામાં આ રકમ મેળવે. આ જીતથી તેજસ પટેલ પણ ખૂબ ખુશ છે, કારણ કે એક લોયલ કસ્ટમર જ્યારે આટલું મોટું ઇનામ જીતે ત્યારે તે ગર્વની વાત છે. લોટરીના નિયમ મુજબ વિજેતા ટિકિટ વેચવા બદલ તેજસભાઈની દુકાનને પણ $10,000નું બોનસ મળશે. આ સમાચાર પછી આ નાનકડી દુકાનની બહાર અને અંદર મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને લોકોની ભીડ પણ વધી ગઈ છે. તેજસભાઈ રમૂજમાં કહે છે, આ બધું જ સાચી જગ્યા, સાચો સમય અને સાચા ક્લાર્કને કારણે શક્ય બન્યું છે. વર્ષ 2026ની શરૂઆતમાં કનેક્ટિકટમાં લોટરી જીતવાનો એક મોટો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં જાન્યુઆરીના મધ્ય સુધીમાં જ 14થી વધુ લોકોએ $1 લાખથી વધુના ઇનામો જીત્યા છે. જોકે નિષ્ણાતો ચેતવણી આપે છે, લોટરી રમતી વખતે જવાબદારીપૂર્વક જુગાર રમવો જોઈએ, કારણ કે આટલી મોટી જીત લાખોમાં એકને જ મળતી હોય છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ક્યારેક એક નાનકડી ટિપ્પણી કોઈના જીવનની સૌથી મોટી ખુશી બની શકે છે. અને આપણા માટે ગર્વની વાત એ છે કે આ ખુશીમાં એક આપણો ગુજરાતી જવાબદાર છે. દોસ્તો, તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.